નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પાઠ નંબર 7 મહાત્માના માર્ગ પર એક. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ. આ ચિત્રને આપણે સૌ ઓળખીએ છીએ. આ છે આપણા લોકલાડીલા ગાંધી બાપુ. બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે સૌ એને ઓળખીએ છીએ. ભારતને આઝાદી અપાવવામાં ગાંધીજીએ પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી દીધું હતું. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર 1869માં થયો હતો. બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી તેઓ વકીલાતનો અભ્યાસ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને ત્યાંના અંગ્રેજોએ પરાધીન બનાવીને તેઓ તે દેશના માલિક બની બેઠા હતા. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ આફ્રિકામાં જે મૂળ વતનીઓ હતા તે દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને ગોરા એટલે કે અંગ્રેજ લોકોએ તેમને ગુલામ બનાવી તેમનો દક્ષિણ આફ્રિકાનો સમગ્ર દેશ તેમને પોતે લઈ લીધો હતો અને દક્ષિણ આફ્રિકાના અંગ્રેજો માલિક બની બેઠા હતા. ગોરાઓની સરખામણીમાં અહીં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા હતા. આ અન્યાય અને અપમાનો સામે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં પડકાર કર્યો અને પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી પાસે લડવા માટે 2 શસ્ત્રો હતા. એ શસ્ત્રોમાંનું એક શસ્ત્ર સત્ય હતું અને બીજું હતું અહિંસા. સત્ય એટલે સાચું બોલવું અને અહિંસા એટલે કે કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી કે મારામારી ન કરવી. એમને પોતાની આ લડત કરવાની અનોખી પદ્ધતિને નામ આપ્યું સત્યાગ્રહ. અહીં વિદ્યાર્થી મિત્રો આટલું જાણો, ગાંધીજી ડર્બન કોર્ટ જોવા ગયા હતા. ત્યાં ન્યાયાધીશે તેમને પાઘડી ઉતારવા હુકમ કર્યો હતો. ગાંધીજીએ એવું કહ્યું કે હું કોર્ટ છોડી દઈશ, પરંતુ હું મારી પાઘડી તો નહીં જ ઉતારું. કોટ છોડી પણ પાઘડી ન ઉતારીને ગાંધીજીએ પોતાનું સ્વમાન જાળવ્યું હતું. તેમનું આ વર્તન ત્યાં વસતા ભારતીયોને ખૂબ જ ગમ્યું હતું. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીની આગેવાની હેઠળ લડત ચાલી. ભારતીયોએ અપાર કષ્ટો વેઠ્યા હતા, પણ ક્યાંય હિંસા ન આચરી, એટલે કે ક્યાંય કોઈપણ પ્રકારની મારામારી કોઈ પણ ભારતીયોએ ન કરી. અંતે સફળતા મળતા ગાંધીજીની આ લડતની ત્યાં નોંધ લેવાઈ હતી. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી વિશે બીજી અન્ય થોડીક વધારે માહિતી આપણે જાણીએ. ગાંધીજીનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 2 ઓક્ટોબર 1869માં થયો હતો. તેમનું જન્મસ્થળ પોરબંદર હતું. તેમની માતાનું નામ પુતળીબાઈ હતું. તેમના પત્નીનું નામ કસ્તુરબા હતું. તેમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. તેમના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા. તેમને તેમની જીવનની આત્મકથા સત્યના પ્રયોગો નામના પુસ્તકમાં લખી છે. તેમનો નિર્વાણદિ એટલે કે તેમના મૃત્યુનો દિવસ 30/1/1948 છે. તેમની સમાધિ રાજઘાટ દિલ્હી ખાતે આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ફોટોને જરા ધ્યાનથી જુઓ. નાતાલ કોંગ્રેસના સંસ્થાપક ડર્બન દક્ષિણ આફ્રિકા 1895ના રોજનો આ ફોટો છે. 1895માં અન્ય ભારતીયોની સાથે ગાંધીજીએ રંગભેદનો વિરોધ કરવા નાતાલ કોંગ્રેસ સ્પેસ સ્થાપી હતી. શું તમે આ ચિત્રમાં ગાંધીજીને ઓળખી શકો છો? તો પાછળની હરોળમાં મધ્યમાં ટાઈ પહેરીને જે દેખાઈ રહ્યા છે તે આપણા ગાંધી બાપુ છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની સફળ લડત કરીને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા. દક્ષિણ આફ્રિકામાં તે સમયે રંગભેદની લડતમાં તેમને સફળતા મળી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ગાંધીજીને લોકો આદર આપતા થયા હતા. મુંબઈમાં એપોલો બંદર પર ગાંધીજીનું ભવ્ય સ્વાગત થયું હતું, કારણ કે ગાંધીજીએ આફ્રિકા ખંડની અંદર જે રંગભેદની નીતિ હતી. વિદ્યાર્થી મિત્રો, રંગભેદ એટલે કે દક્ષિણ આફ્રિકા ખંડમાં ગોરા અંગ્રેજ લોકો ત્યાંના કાળા લોકોને તેમના રંગના કારણે નીચા ગણી તેમના ઉપર અત્યાચારો કરતા હતા. ગાંધીજીએ આ રંગભેદની નીતિનો વિરોધ કર્યો અને ત્યાં તેમને સફળતા મળી હતી. આથી ગાંધીજી જ્યારે 1915માં 46 વર્ષની ઉંમરે મુંબઈના એપોલો બંદર પર પહોંચ્યા ત્યારે ત્યાંના લોકો દ્વારા ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાતો અને પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો.
ભ્રમણ બાદ ગાંધીજીએ 25મી મે 1915ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. એક વર્ષ બાદ તેઓ સાબરમતી નદીના કિનારે આશ્રમ લઈ ગયા. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ આફ્રિકામાંથી જ્યારે રંગભેદની નીતિ દૂર કરીને ગાંધીજી ભારતમાં આવ્યા ત્યારે ગોપાલકૃષ્ણ ગોખલેના કહેવાથી ગાંધીજીએ સૌપ્રથમ સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો હતો અને ભારતના લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિને સમજી હતી. ત્યારબાદ તેઓ 25મી મે 1915ના દિવસે અમદાવાદમાં આવ્યા અને ત્યાં તેમને સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. ત્યારબાદ આ સત્યાગ્રહ આશ્રમ તેઓ જે જગ્યાએ સ્થાપ્યો હતો ત્યાંથી તેઓ તેને સાબરમતી નદીના કિનારે લઈ ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1917માં થયેલા ચંપારણ સત્યાગ્રહ વિશે સમજીશું. હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ હતો, જે આંબાવડિયા માટે પ્રખ્યાત હતો. ચંપારણમાં યુરોપિયન એટલે કે અંગ્રેજ જે જમીનદારો હતા તે જમીનના 3/20 ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરાવતા હતા. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંના જે ખેડૂતોની જમીન હતી તે જમીનના જે જમીનદારો હતા તે યુરોપિયન એટલે કે અંગ્રેજો હતા. તેઓ ખેડૂતોને જમીનની અંદર 3/20 ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરવાનું કહેતા હતા. ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. પણ તપાસ શરૂ કરે તે પહેલાં જ ત્યાંના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણનો જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું. ગાંધીજીએ આ નોટિસનો અનાદર કર્યો. મેજિસ્ટ્રેટે તો ગાંધીજીને એવું કહ્યું કે તમે ચંપારણ જિલ્લો છોડીને તાત્કાલિક અહીંથી જતા રહો, પરંતુ ગાંધીજી તેમની આ વાત માની નહીં. ગાંધીજીએ ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકારમાં રજૂઆત કરી. ચંપારણના મોતીહારી ગામમાં રહીને ગાંધીજીએ આ પ્રથા સામે લડત ચલાવી. છેવટે ત્યાંનો આ સત્યાગ્રહ સફળ થયો. ચંપારણના આ સત્યાગ્રહે આખા દેશના લોકોનું ધ્યાન ગાંધીજી તરફ ખેંચ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1917થી 1918 દરમિયાન થયેલા ખેડા સત્યાગ્રહ વિશેની માહિતી સમજીશું. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ, જેના કારણે પાક નાશ પામ્યો. આમ છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે જમીન મહેસૂલ ઉઘરાવવાનું નક્કી કર્યું. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ, જેના કારણે ત્યાંના ખેડૂતોએ ઉગાડેલો પાક નાશ પામ્યો અને અંગ્રેજ સરકારે આવા ખેડૂતોનો પાક નાશ પામવા છતાં પણ તેમના ઉપર રહેલું જમીન મહેસૂલ ઉઘરાવવાનું ચાલુ રાખ્યું. જેના કારણે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો. ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. ગાંધીજીની હાકલને માન આપીને સરદાર વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું. ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ અને ત્યાંનો ખેડૂતોનો પાક નાશ પામ્યો અને અંગ્રેજ સરકારે છતાં પણ જમીન મહેસૂલ ઉઘરાવ્યું. ત્યારે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડા સત્યાગ્રહ ચાલ્યો અને ખેડા સત્યાગ્રહમાં ગાંધીજીએ ત્યાંના કમિશનરને એક પત્ર લખ્યો. એમાં એવું લખ્યું હતું કે જો નબળી સ્થિતિવાળા એટલે કે જેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે એવા ખેડૂતોનું જો જમીન મહેસૂલ માફ થશે તો જેની પરિસ્થિતિ સારી છે એવી સારી સ્થિતિવાળા ખેડૂતો તેમનું મહેસૂલ ભરી દેશે. અંતે કલેક્ટરનો આવો જ હુકમ 1918માં આપતા આંદોલન સફળ થયું. ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્ત્વની રહી. ખેડૂતોમાં જાગૃતિ આવી, સરકાર તરફનો ડર ખેડૂતોનો દૂર થયો. ગાંધીજીને અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળી ગયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1919માં રોલેટ એક્ટ વિશે સમજીશું. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો. આ સમયે બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. રોલેટ એક્ટ મુજબ કોઈપણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકાય તથા ખાસ અદાલતમાં કામ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ હતી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, રોલેટ એક્ટ શું છે? તો રોલેટ એક્ટ એક પ્રકારની જોગવાઈ હતી કે જેના દ્વારા
કોઈપણ વ્યક્તિની કોઈપણ કારણ વગર ધરપકડ કરી તેને પકડી પાડવામાં આવતો, તેને અદાલતમાં હાજર કરવામાં આવતો અને તેને સજા પણ કરવામાં આવતી હતી, કોઈપણ કારણ વગર. આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો હતો. એટલે કે આ કાયદા અનુસાર કોઈપણ વ્યક્તિને કોઈપણ કારણ વગર પકડી તેની સ્વતંત્રતાને નાબૂદ કરવામાં આવતી હતી. જ્યારે પોલીસને વધુ પડતા અધિકારો મળે એ માટે હતો. લોકોને આ કાયદાનો વિરોધ કર્યો. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ જે કાયદો ઘડવામાં આવ્યો હતો અંગ્રેજો દ્વારા, એ રોલેટ એક્ટના કાયદાને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો હતો. રોલેટ સત્યાગ્રહના બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો. જો કે તે મોટાભાગે શહેરો પૂરતો સીમિત હતો. દેશના કાયદાના વિરોધમાં સરઘસો નીકળ્યા. એટલે કે રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે ભારતમાં વિવિધ જગ્યાએ સરઘસો કાઢવામાં આવ્યા. હડતાલોનું આયોજન થયું. સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો. દમનકારી માર્ગ એટલે કે લોકો ઉપર તેમને કોયડા પણ વીંઝ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1919માં થયેલા જલિયાવાલા બાગના હત્યાકાંડ વિશેની માહિતી મેળવીએ. રોલેટ એક્ટનો વિરોધ કરવા માટે 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં લોકોએ હડતાલ પાડી. અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા તેને લશ્કરને હવાલે કરવામાં આવ્યું. 13મી એપ્રિલ વૈશાખીના દિવસે, વૈશાખી એ વિદ્યાર્થી મિત્રો પંજાબી લોકોનો ખૂબ જ ખાસ અને મહત્ત્વનો તહેવાર હોય છે. આ દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં શાંત અને નિશસ્ત્ર એટલે કે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનું શસ્ત્ર હતું જ નહીં એવા લોકો પર અંગ્રેજ અધિકારી હતો, નામ હતું જનરલ ડાયર, એને કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ આપ્યો. આ જગ્યામાં જવા આવવા માટે માત્ર એક સાંકડો દ્વાર હતો. ફરતે ઊંચી દિવાલો હતી. પ્રવેશ દ્વારથી સૈનિકોને ગોળીબાર કર્યો. એ ગોળીબાર દારૂગોળો ખલાસ થયો ત્યારે જ અટક્યો હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જલિયાવાલા બાગનો હત્યાકાંડ શું કહેવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, રોલેટ એક્ટનો વિરોધમાં 30મી માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં લોકોએ હડતાલ પાડી હતી. તે સમય દરમિયાન 13મી એપ્રિલ 1919ના રોજ વૈશાખીના પવિત્ર તહેવારના દિવસે જલિયાવાલા બાગની અંદર, જે જલિયાવાલા બાગ પંજાબના અમૃતસરમાં આવેલો છે, ત્યાં શહીદોને અંજલિ આપવા માટે અને ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુ જેવા પ્યારા નેતાઓનો જે ધરપકડ કરીને અંગ્રેજોએ તેમને જેલમાં પૂર્યા હતા તેમનો વિરોધ કરવા માટે જલિયાવાલા બાગની અંદર એક શાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાંતિ સભામાં 10,000 લોકો એકઠા થયા હતા. આ સભા શાંત અને નિશસ્ત્ર બેઠેલા લોકો દ્વારા ચલાવવામાં આવી હતી. તેના પર જનરલ ડાયર નામના એક અંગ્રેજ અધિકારીએ કોઈ પણ પ્રકારની ચેતવણી કે સૂચના આપ્યા વિના માત્ર ગોળીબારનો હુકમ કર્યો. જે જગ્યાએ આ જલિયાવાલા બાગમાં માત્ર આવવા અને જવા માટે એક જ દરવાજો હતો, આ દરવાજા પર એ સાંકડા દ્વાર પર ઊભા રહીને જનરલ ડાયરે પોતે ગોળીબાર કર્યો હતો. ને આ ગોળીબાર જ્યાં સુધી અંગ્રેજો પાસે સંપૂર્ણ દારૂગોળો ખલાસ ન થયો ત્યાં સુધી કરવામાં આવ્યો હતો. સરકારી આંકડા મુજબ 379 લોકો આ જલિયાવાલા બાગ હત્યાકાંડમાં મૃત્યુ પામ્યા હતા અને 1200 જેટલા લોકો ઘાયલ થયા હતા. પરંતુ ખરેખર આ સંખ્યા આટલી ન હતી, આના કરતાં વધારે હતી તેમ મનાય છે. આ ઘટનાથી ગાંધીજીને હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં લેશ માત્ર વિશ્વાસ રહ્યો હતો નહીં. એટલે કે ગાંધીજીને હવે અંગ્રેજો પર થોડોક પણ વિશ્વાસ રહ્યો હતો નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ચિત્રમાં તમને જલિયાવાલા બાગ દેખાઈ રહ્યું છે. ત્યાં દિવાલો પર જે ગોળી લગાવવામાં આવી હતી તે ગોળીના નિશાનો પણ અહીં દેખાડવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તે સમય દરમિયાન બ્રિટિશ રાજા કે રાણી દ્વારા કોઈપણ વ્યક્તિ અસાધારણ એટલે કે કોઈપણ ક્ષેત્રમાં સૌથી સારું કાર્ય કરે અથવા તો વ્યક્તિગત સફળતા કે લોકસેવા માટે બ્રિટિશ રાજા કે રાણી દ્વારા એક એવોર્ડ આપવામાં આવતો હતો. આ એવોર્ડને નાઇટહુડનો એવોર્ડ કહેવામાં આવતો હતો. આ એવોર્ડ રવિન્દ્રનાથ ઠાકુરને પણ મળ્યો હતો. જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં
કવિવર રવિન્દ્રનાથ ઠાકુરે પોતાને મળેલો અંગ્રેજો દ્વારા નાઇટહુડનો જે ખિતાબ હતો તે તેમણે અંગ્રેજોને વિરોધમાં પરત કરી દીધો હતો. રોલેટ એક્ટ સત્યાગ્રહ દરમિયાન લોકોએ હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરવા પ્રયાસ કર્યો. ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ માટે એકબીજાને સમર્થન આપે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખિલાફત આંદોલન વિશેની માહિતી મેળવીએ. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી. આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે મિત્ર રાષ્ટ્રો હતા તેમના વિજય પછી વિજેતા રાષ્ટ્રોએ પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી. આ સંધિની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન તે વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો. યાદ રાખો, તુર્કીનો જે સુલતાન હતો તે ઇસ્લામ ધર્મનો ધાર્મિક વડો હતો. સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે જે સંધિ થઈ વિજેતા રાષ્ટ્રો સાથે તુર્કીની, તે સંધિની અંદર આ જે ઇસ્લામ ધર્મના વડાનું જે ખલીફા પદ હતું તે રદ કરવામાં આવ્યું. આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે ખિલાફત આંદોલન કહેવાય છે. અલી ભાઈઓ એટલે કે મુસ્લિમ ભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ ખિલાફત આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસનો આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું તથા સ્વરાજની માંગણી કરવી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1920થી 1922 દરમિયાન થયેલા અસહકારના આંદોલન વિશેની માહિતી મેળવીએ. પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ જે 1919માં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી સ્થપાયું હતું અને આ શાસન આ સહયોગના કારણે જ ચાલી રહ્યું છે. એટલે કે જો ભારતીયોએ અંગ્રેજોને સહયોગ આપ્યો છે એટલે જ ભારતમાં બ્રિટિશ શાસન સ્થપાયું છે અને ભારતીયોની મદદથી જ ભારતની અંદર બ્રિટિશ શાસન ચાલી રહ્યું છે. જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે એટલે કે ભારતના લોકો અંગ્રેજોને મદદ કરવાનું બંધ કરી દે તો 1 વર્ષની અંદર જ બ્રિટિશ શાસન ભારતમાંથી સમાપ્ત થઈ જાય અને સ્વરાજ્યની સ્થાપના થઈ શકે. એટલે કે જો 1 વર્ષમાં જ જો આપણે ભારતમાં અંગ્રેજોની મદદ ન કરીએ તો અંગ્રેજોનું શાસન ખત્મ થઈ જશે અને ભારત દેશ આપણને પરત મળી જશે. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું, જેના મુખ્ય 2 પાસા હતા. પહેલા પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પહેલા પાસામાં જે વ્યક્તિને અંગ્રેજો દ્વારા સરકારી નોકરી આપવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ સરકારી અંગ્રેજી શિક્ષણ લઈ રહ્યા છે, અંગ્રેજો દ્વારા જે ખિતાબો આપવામાં આવેલા છે, તેમજ વિદેશનું જે કાપડ અને જે વિદેશનો જે માલ ભારતમાં જે લોકો ઉપયોગ કરે છે તે તમામ અંગ્રેજી વસ્તુઓનો અહીં બહિષ્કાર કરવાનો હતો. જ્યારે રચનાત્મક પાસાઓમાં એટલે કે આ બધી વસ્તુઓની જગ્યાએ ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો. અહીં વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપેલા ચિત્રને ધ્યાનથી જોઈએ. ગાંધીજી સાથે વાતચીત કરતા ચક્રવર્તી રાજગોપાલાચારી વયોવૃદ્ધ રાષ્ટ્રવાદી અને દક્ષિણના મીઠાના સત્યાગ્રહના નેતાને લોકો રાજાજીના નામે ઓળખે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે અસહકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કરી હતી તેમાં ગાંધીજીએ પોતાને મળેલા અંગ્રેજો દ્વારા કૈસરે હિન્દની જે ઉપાધિ મળી હતી તે ગાંધીજીએ તેમનો પણ ત્યાગ કર્યો હતો. 1921થી 22માં ગાંધીજીએ આ આંદોલનને વધુ ગતિ મળી હતી. વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી દીધી. મોતીલાલ નહેરુ, શ્રી રાજગોપાલાચારી અને અસફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. મોટા ભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામા આપ્યા હતા. કેટલાક સરકારી કર્મચારીઓએ પોતાની સરકારી નોકરીઓનો ત્યાગ કર્યો હતો. લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડોની હોળીઓ પ્રગટાવી હતી. ઘેર ઘેર રેંટિયો ગૂંજતો થયો હતો. સ્વદેશીનો પ્રચાર થયો. કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા, ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ હતી.
મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા, એટલે કે ગાંધીજીને કોઈપણ પ્રકારની હિંસા થાય તે ગમતું ન હતું. 1922માં જ્યારે ખેડૂતોમાં એક ટોળાએ ગોરખપુર જિલ્લાના ચોરાચોરી ગામની અંદર, જે ચોરીચોરા ગામ ઉત્તર પ્રદેશમાં આવેલું છે, એ ચોરીચોરા ગામમાં પોલીસ સ્ટેશન પર કેટલાક ખેડૂતોના ટોળાએ હુમલો કરી તે પોલીસ સ્ટેશનમાં આગ લગાડી, જેમાં 22 પોલીસો જીવતા સળગીને મરી ગયા હતા. ઉત્તર પ્રદેશના ચોરીચોરા ગામમાં ખેડૂતોએ જે પોલીસ સ્ટેશનમાં આગ લગાડી, જેના કારણે પોલીસ જવાનો મૃત્યુ પામ્યા હતા. આ કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન એકાએક પાછું ખેંચી લીધું. ખેડૂતો બેકાબૂ થયા ન હતા, છતાં તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી. અસહકારનું આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું. 20ના દશકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓએ પોતાનો લોકમત ફેલાવવામાં મદદ મળી. ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની સ્થાપના પણ આ સમયગાળામાં મહત્ત્વપૂર્ણ ઘટનાઓ હતી. ભારતમાં ભવિષ્યને જો ધ્યાનમાં લઈએ, આ પક્ષોના વિચારમાં મોટો તફાવત રહ્યો છે. આપણે આ રાજકીય પક્ષો, પોલિટિકલ પાર્ટીઝ વગેરે વિશે આપણે વધુ જાણકારી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. જનતાના માનસ પર ગાંધીજીની તસવીર. આસામમાં ગાંધી મહારાજ કી જયના નારા લગાવીને ચાના બગીચાના મજૂરોએ પોતાનું વેતન વધારવા માંગ શરૂ કરી હતી. ઘણા બધા અસમિયા વૈષ્ણવ ગીતોમાં કૃષ્ણની જગ્યાએ ગાંધીરાજનું યશગાન થવા લાગ્યું હતું. ભારતના દેશી રજવાડાઓ પર ગાંધીજીથી પ્રભાવિત હતા, જે પૈકી ગોંડલના રાજા સર ભગવતસિંહજીએ પોતાના રાજ્યમાં રચનાત્મક કાર્યોનો વેગ આપ્યો. તેમને કન્યા કેળવણીને ઉત્તેજન આપ્યું અને કન્યા શિક્ષણ ફરજિયાત કર્યું. ગુજરાતી ભાષાનો શબ્દકોશ ભગવત ગૌમંડલની તેમણે રચના કરાવી હતી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આના પરથી આપણે કહી શકીએ કે ગાંધીજીના વિચારોએ લોકોના મન ઉપર ખૂબ જ ઊંડી અસર કરી હતી. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 1927માં થયેલા સાયમન કમિશન વિશેની માહિતી મેળવીએ. ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારતમાં મોકલ્યું હતું. આ આયોગને ભારતના રાજકીય જીવનમાં ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લેન્ડમાં બેઠેલી બ્રિટિશ સરકારે એક સાયમનની અધ્યક્ષતામાં એક કમિશન ભારત મોકલ્યું હતું. આ જે સાયમન કમિશનમાં જે લોકોની નિમણૂક થઈ હતી, એટલે કે જે લોકોની ટોળકી અથવા તો જે લોકોનું જૂથ સાયમન કમિશનમાં બનાવવામાં આવ્યું હતું, તેમાં એક પણ ભારતીય પ્રતિનિધિને સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ નિર્ણયથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો. બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. એટલે કે ઇંગ્લેન્ડથી જ્યારે આ સાયમન કમિશનની જે જૂથ હતું, જે ત્યારે ભારત આવ્યું, તે સમયમાં ભારતના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો અને આ વિરોધમાં પ્રદર્શનકારીઓએ નારો હતો કે સાયમન ગો બેક, એટલે કે સાયમન કમિશનના લોકો ભારતમાં ન આવો, પાછા જાઓ. ઉપર આપેલા ચિત્રમાં સાયમન કમિશનનો વિરોધ કરતા પ્રદર્શનકારીઓ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 1928માં થયેલા બારડોલી સત્યાગ્રહ વિશેની માહિતી મેળવીએ. અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં 22% વધારો કરી દીધો હતો. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બારડોલીના ખેડૂતો પર અંગ્રેજોએ જે કરવેરા હતા તેમાં 22% વધારો કર્યો હતો. ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પણ સરકાર પર કંઈ જ અસર ન થઈ. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું. વલ્લભભાઈએ આ આંદોલનની આગેવાની સ્વીકારી. આંદોલન શરૂ થયું. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની તેમને મદદ મળી. ખેડૂતો નિર્ભય બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી. અંતે અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પૂના બોલાવ્યા. ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું અને જે 22%નો વધારો કર્યો હતો તે પણ પોતે નામંજૂર કર્યો.
આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ ત્યારથી લોકોમાં સરદાર તરીકે ઓળખવા લાગ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા ચિત્રમાં સરદાર વલ્લભભાઈ પટેલને આપણે જોઈ શકીએ છીએ. સરદાર પટેલે 1945થી 47ના સમયે આઝાદી માટેના વાર્તાલાપમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી. 1918 પછી સ્વતંત્રતા આંદોલનમાં પોતે પ્રથમ હરોળમાં રહેનારા પટેલ 1931માં કોંગ્રેસના અધ્યક્ષ પણ થયા હતા. વિદ્યાર્થી મિત્રો, આટલું જાણો. આપણા શબ્દની શક્તિ. સત્ય માટેનો આગ્રહ એટલે સત્યાગ્રહ. બ્રિટિશ સત્તાને એનો એવો અનુભવ થયો કે 20મી સદીથી સત્યાગ્રહ શબ્દને અંગ્રેજી ભાષામાં સમાવી લેવાયો. અંગ્રેજી ભાષીને આ શબ્દનો અર્થ સમજાવવો નથી પડતો. સત્તાના દુરુપયોગની સામે આ એક નૈતિક આંદોલન છે. વિદેશમાં માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા પર આ પદ્ધતિની ખાસ અસર પડી. આજે વિશ્વના કોઈ પણ ભાગમાં આ પ્રકારના આંદોલન માટે સત્યાગ્રહ શબ્દ વાપરી શકાય છે. આપણો આ શબ્દ આજે આપણો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય બની ચૂક્યો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 1928ના નહેરુ અહેવાલ વિશેની માહિતી મેળવીએ. ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓથી બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી હતી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જેટલા પણ વિવિધ પક્ષો હતા તે બધા જ પક્ષોની એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી હતી. તેણે ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ નિમી. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, આ પરિષદની અંદર ભારતનું બંધારણ ઘડવા માટે મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિ તૈયાર કરવામાં આવી હતી. તેણે બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો, જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો છે. પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે સરકારે તેનો અસ્વીકાર કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 1919માં થયેલા પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ વિશેની માહિતી મેળવીએ. નહેરુ રિપોર્ટ અનુસાર સાંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલી મુદ્દત પૂરી થતી હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના તટે મળેલ આ અધિવેશનને પૂર્ણ સ્વરાજ્ય અંગેનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26મી જાન્યુઆરી 1930ના રોજ આ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખે એટલે કે 26મી જાન્યુઆરી 1950ના તારીખે જ અમલમાં મૂકવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, મહાત્મા ગાંધીજી 1924માં બેલગાંવ કોંગ્રેસ અધિવેશનમાં એક વખત પ્રમુખ પણ બન્યા હતા. 1. સત્યાગ્રહ સારાંશ. બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે આપણે જેને ઓળખીએ છીએ તે મહાપુરુષ એટલે મોહનદાસ કરમચંદ ગાંધી. તેમણે બેરિસ્ટરની પદવી પ્રાપ્ત કરી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા, જ્યાં દક્ષિણ આફ્રિકાના મૂળ વતનીઓને પરાધીન બનાવીને ગોરા લોકો એ સમૃદ્ધ દેશના માલિક બની બેઠા હતા. ગોરાઓની સરખામણીમાં ભારતીયોને બહુ જ ઓછા હક ભોગવવા મળતા હતા. તેથી આ અન્યાય અને અપમાનો સામે ગાંધીજીએ પડકાર કર્યો. પોતાને થતા અન્યાય સામે સત્ય અને અહિંસાથી લડવાની અનોખી પદ્ધતિ તેમણે શોધી, જેને સત્યાગ્રહ નામ આપ્યું. સૈદ્ધાંતિક સમજ. દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત કરીને ઈસવીસન 1915માં 46 વર્ષની ઉંમરે ગાંધીજી ભારત આવ્યા. આ દરમિયાન દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડતમાં સફળતા મળતા આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો તેમનો આદર કરતા હતા. આથી મુંબઈના એપોલો બંદર પર તેમનું ભવ્ય સ્વાગત થયું. તેમજ ગોપાલ કૃષ્ણ ગોખલેના કહેવાથી તેમણે પહેલા વર્ષે આખા ભારતનો પ્રવાસ કરીને લોકોની જરૂરિયાત અને પરિસ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. એક વર્ષના ભ્રમણ બાદ ગાંધીજીએ 25મી મે 1915ના દિવસે અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી, જેને એક વર્ષ બાદ સાબરમતી નદીના કિનારે ખસેડવામાં આવ્યો.
ચંપારણ સત્યાગ્રહ. હિમાલયની તળેટીમાં નેપાળની નજીક બિહારનો ચંપારણ પ્રદેશ આંબાવાડિયા માટે પ્રખ્યાત હતો, જેમાં યુરોપિયન જમીનદારો જમીનના 3 વિશાંશ ભાગમાં ગળીનું ફરજિયાત વાવેતર કરી ઉત્પાદન સસ્તી કિંમતે વેચવાની ખેડૂતોને ફરજ પાડતા હતા. રાજકુમાર શુક્લના આગ્રહથી આ પ્રશ્નની તપાસ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું, પરંતુ તપાસ શરૂ કરે તે પહેલા ત્યાંના મેજિસ્ટ્રેટે તેમને નોટિસ દ્વારા ચંપારણ જિલ્લો તાત્કાલિક છોડી દેવાનું ફરમાન કર્યું. જ્યારે તેમણે આ નોટિસનો અનાદર કર્યો, તેમણે ખેડૂતોની મુશ્કેલીઓ તૈયાર કરીને સરકાર સામે રજૂ કરી અને ચંપારણના મોતીહારી ગામમાં રહીને આ પ્રથા સામે લડત ચલાવી અને સત્યાગ્રહ સફળ થયો. આમ ચંપારણના સત્યાગ્રહ દ્વારા આખા દેશના લોકોનું ધ્યાન ખેંચાયું. ખેડા સત્યાગ્રહ 1917-1918. 1917માં ખેડા જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ, પરિણામે પાક નાશ પામ્યો. છતાં સરકારે ખેડૂતોનું મહેસૂલ માફ કરવાને બદલે ઉઘરાવવાનું નક્કી કર્યું. તેથી ગાંધીજીના નેતૃત્વ હેઠળ ખેડૂતોએ બ્રિટિશ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કર્યો અને ગાંધીજીએ ખેડૂતોને કહ્યું કે સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી. તેમની હાકલને માન આપીને વલ્લભભાઈ પટેલે પોતાની વકીલાત છોડીને આંદોલનમાં ઝંપલાવ્યું. ઉપરાંત ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને જણાવ્યું કે જો નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તો સારી સ્થિતિવાળા ભરી દેશે. અંતમાં કલેક્ટર દ્વારા 1918માં હુકમ આપવામાં આવ્યો અને આંદોલન સફળ નીવડ્યું. ખેડાની લડત પરિણામની દ્રષ્ટિએ નહીં પરંતુ સિદ્ધાંતની દ્રષ્ટિએ મહત્વની રહી, કારણ કે તેનાથી ખેડૂતોમાં જાગૃતિ આવી, સરકાર તરફનો ડર દૂર થયો, તેમજ ગાંધીજીને અને દેશને વલ્લભભાઈ પટેલ જેવા નિષ્ઠાવાન અને સમર્પિત સાથી મળ્યા. રોલેટ એક્ટ અને જલિયાવાલા બાગ. સારાંશ. રોલેટ એક્ટ દ્વારા અંગ્રેજ સરકારે કાયદાકીય રીતે અંકુશ લગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દેશના લોકોએ આંદોલન દ્વારા તેનો વિરોધ કર્યો. જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ દ્વારા અંકુશ લગાવાયો, જેણે દેશમાં જ નહીં બ્રિટિશ પાર્લામેન્ટમાં પણ હલચલ મચાવી. આમ અંગ્રેજ સરકારે બંને રીતે ભારતના લોકો પર અન્યાય કરવાનું ચાલુ રાખ્યું. સૈદ્ધાંતિક સમજ. રોલેટ એક્ટ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇંગ્લેન્ડનો વિજય થયો અને ઈસવીસન 1919માં બ્રિટિશ સરકારે રોલેટ એક્ટની જાહેરાત કરી. આ કાયદા મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કારણ આપ્યા વિના કરી શકે, વ્યક્તિઓને હદપાર કરી શકે, તેમજ માલ મિલકત પણ જપ્ત કરી શકે તથા ખાસ અદાલતમાં કેસ ચલાવી તેને સજા કરી શકાય એવી જોગવાઈ હતી. આ કાયદો અભિવ્યક્તિની સ્વતંત્રતા જેવા મૂળભૂત અધિકારો પર અંકુશ લગાવતો, તેમજ પોલીસને વધુ પડતા અધિકારો મળતા, જેને કારણે લોકોએ આ કાયદાનો વિરોધ કર્યો. ઉપરાંત ગાંધીજીએ તેને કાળો કાયદો કહ્યો. રોલેટ સત્યાગ્રહ બ્રિટિશ શાસન સામે સમગ્ર ભારતનો પહેલો સંઘર્ષ હતો, પરંતુ તે મોટા ભાગે શહેરો પૂરતો સીમિત હતો. દેશમાં કાયદાના વિરોધમાં સરઘસો નીકળ્યા, હડતાળોનું આયોજન થયું. પરિણામે સરકારે આ આંદોલન દબાવવા દમનકારી માર્ગ અપનાવ્યો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ 1919. રોલેટ એક્ટના વિરોધમાં 30 માર્ચ અને 6 એપ્રિલ 1919ના રોજ પંજાબમાં લોકોએ હડતાળ પાડી, પરંતુ અમૃતસરની પરિસ્થિતિ અંકુશ બહાર છે તેમ લાગતા
તેને લશ્કરને હવાલે કરવામાં આવ્યું. 13મી એપ્રિલ વૈશાખીના દિવસે જલિયાવાલા બાગમાં શહીદોને અંજલિ આપવા અને પોતાના પ્યારા નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કીચલુની ધરપકડનો વિરોધ કરવા એક સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અંદાજે 10,000 લોકો એકઠા થયા હતા. સભામાં શાંત અને નિશસ્ત્ર બેઠેલા લોકો ઉપર જનરલ ડાયરે કોઈ પણ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો હુકમ આપ્યો. આ ભાગમાં જવા આવવા માટે માત્ર એક જ સાંકડું દ્વાર હતું અને તેની ફરતે ઊંચી દિવાલો હતી. પ્રવેશ દ્વારથી સૈનિકોએ ગોળીબાર શરૂ કર્યો અને તે ખલાસ થયો ત્યારે અટક્યો. આમ સરકારી આંકડા મુજબ 379 લોકો મૃત્યુ પામ્યા અને 1,200 લોકો ઘાયલ થયા, પરંતુ ખરેખર આ સંખ્યા વધારે હતી તેમ મનાય છે. આ ઘટનાથી ગાંધીજીની હવે બ્રિટિશ ન્યાય અને નિષ્ઠામાં જરા પણ વિશ્વાસ રહ્યો નહીં. આ સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી ઈચ્છતા હતા કે હિન્દુ અને મુસલમાન કોઈ પણ ન્યાયપૂર્ણ ઉદ્દેશ્ય માટે એકબીજાને સમર્થન આપે. ખિલાફત આંદોલન સારાંશ. વિજેતા રાષ્ટ્રો દ્વારા પરાજિત થયેલા તુર્કી દેશ સાથે થયેલ સંધિનો વિરોધ કરવા ખિલાફત આંદોલન થયું, તેમજ અસહકારના આંદોલન દ્વારા દેશની આઝાદી માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા. સૈદ્ધાંતિક સમજ. પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના વિજય બાદ તેઓ દ્વારા પરાજિત તુર્કી સાથે સંધિ કરવામાં આવી, જ્યારે તેની શરતો તુર્કી માટે કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા એટલે કે ધાર્મિક વડો હતો, તેથી સંધિ મુજબ તેનું ખલીફા પદ રદ કરવામાં આવ્યું. આમ આ સંધિનો વિરોધ કરવા ભારતમાં જે આંદોલન થયું તે ખિલાફત આંદોલન તરીકે ઓળખાયું. અલી, મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા. ઉપરાંત ગાંધીજીએ તેમને સમર્થન આપતા કોંગ્રેસને આગ્રહ કર્યો કે પંજાબમાં થયેલા અત્યાચારો અને ખિલાફત બાબતે વિરોધ કરવા મળીને અભિયાન ચલાવવું તથા સ્વરાજ્યની માંગ કરવી. અસહકારનું આંદોલન 1920 થી 1922. પોતાના પ્રસિદ્ધ પુસ્તક હિન્દ સ્વરાજ 1909માં ગાંધીજીએ કહ્યું છે કે ભારતમાં બ્રિટિશ શાસન ભારતીયોના સહયોગથી જ સ્થપાયું અને તેના કારણે જ ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે જો ભારતના લોકો પોતાનો સહયોગ પરત લઈ લે તો 1 વર્ષની અંદર જ બ્રિટિશ શાસન સમાપ્ત થઈ જાય અને સ્વરાજની સ્થાપના થઈ જશે. અસહકારના વિચાર પર ગાંધીજીએ આંદોલન શરૂ કર્યું, જેના મુખ્ય 2 પાસા હતા. પહેલા પાસામાં સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શિક્ષણ સંસ્થાઓ, ખિતાબો, વિદેશી કાપડ અને માલનો બહિષ્કાર કરવો. જ્યારે બીજા રચનાત્મક પાસાઓમાં ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, દારૂબંધી, સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવાનો હતો. અસહકાર આંદોલનની શરૂઆત મહાત્મા ગાંધીએ કૈસરે હિન્દની ઉપાધિ ત્યાગીને કરી, તેમજ 1921-22માં આંદોલનને વધુ ગતિ મળી, કારણ કે વિદ્યાર્થીઓએ શાળા અને કોલેજો છોડી. મોતીલાલ નહેરુ, સી રાજગોપાલાચારી અને અસફ અલી જેવા ઘણા વકીલોએ વકીલાતનો ત્યાગ કર્યો. ઉપરાંત મોટાભાગના ચૂંટાયેલા સભ્યોએ ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી રાજીનામું આપ્યું, જ્યારે કેટલાક સરકારી કર્મચારીઓએ નોકરીનો ત્યાગ કર્યો. આમ લોકોએ ઠેર ઠેર વિદેશી કાપડની હોડીઓ પ્રગટાવી અને દરેક ઘરમાં રેંટિયો ગૂંજતો કર્યો અને સ્વદેશીનો પ્રચાર કર્યો. બીજી બાજુ કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા ઇસ્લામિયા,
ગુજરાત વિદ્યાપીઠ જેવી રાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના થઈ. મહાત્મા ગાંધી હિંસક આંદોલનની વિરુદ્ધમાં હતા. તેમ છતાં 1922માં ખેડૂતોના એક ટોળાએ હિંસક માર્ગ અપનાવી ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા એટલે કે ઉત્તર પ્રદેશના પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરી આગ લગાડી, જેને કારણે 22 પોલીસ જીવતા સળગી ગયા. પરિણામે ગાંધીજીએ આ આંદોલન પાછું ખેંચ્યું. તેમ છતાં ખેડૂતો બેકાબુ થયા નહોતા, તો પણ તેના શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીઓ ચલાવી હતી. આમ આ આંદોલન સમાપ્ત કરીને ગાંધીજીએ ગ્રામીણ વિસ્તારમાં રચનાત્મક કાર્ય કરવા પર ધ્યાન આપ્યું, જેને કારણે 20ના દશકાની મધ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવેલા સામાજિક કાર્યોના વળતર રૂપે ગાંધીવાદીઓને પોતાના લોકમતો ફેલાવવામાં મદદ મળી, જેને કારણે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે RSSની સ્થાપના આ સમયગાળાની મહત્વપૂર્ણ ઘટનાઓ બની. સાયમન કમિશન 1927. સારાંશ. અંગ્રેજ સરકાર વિવિધ રીતે ભારત દેશની પ્રજા પર અંકુશ રાખવા માંગતી હતી, તેથી તેને સાયમન કમિશન બહાર પાડ્યું. આ સિવાય ખેડૂતો પર થયેલા કર વધારાનો વિરોધ કરવા લોકોએ બારડોલી સત્યાગ્રહ કર્યો. સૈદ્ધાંતિક સમજ. હિન્દને સુધારા આપવાના હેતુથી અંગ્રેજ સરકાર દ્વારા ઈસવીસન 1927માં સર જ્હોન સાયમનના અધ્યક્ષપદે એક કમિશનની રચના કરવામાં આવી, જેમાં ભારતના રાજકીય જીવનના ભવિષ્યનો નિર્ણય કરવાનો હતો. આ કમિશનમાં એક પણ ભારતીય પ્રતિનિધિ ન હોવાથી ભારતમાં ખૂબ જ અસંતોષ પેદા થયો અને બધા જ રાજકીય સંગઠનોએ સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો. જ્યારે કમિશનના સભ્યો ભારત પહોંચ્યા ત્યારે વિરોધ પ્રદર્શનોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, તેમજ પ્રદર્શનકારીઓનો નારો હતો સાયમન ગો બેક. બારડોલી સત્યાગ્રહ 1928. અંગ્રેજ સરકારે બારડોલીના ખેડૂતો પર કરવેરામાં 22% વધારો કરી દીધો. આથી ખેડૂતોએ સરકારને રજૂઆત કરી, પણ સરકાર પર કંઈ જ અસર ના થઈ. છેવટે ખેડૂતોએ સત્યાગ્રહ કરવાનું નક્કી કર્યું, જેની આગેવાની વલ્લભભાઈએ સ્વીકારી અને આંદોલન શરૂ કર્યું. રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળવાથી ખેડૂતો નિર્ભય બની કાયદાઓનો ભંગ કરવા લાગ્યા. વલ્લભભાઈના જુસ્સાદાર ભાષણોથી ખેડૂતોમાં હિંમત આવી, તેથી અંગ્રેજ સરકારે વલ્લભભાઈને પૂના બોલાવ્યા. ત્યાં ખેડૂત પ્રતિનિધિઓની હાજરીમાં જ ન્યાયપૂર્ણ મહેસૂલ નક્કી કરવામાં આવ્યું અને આ સફળ સત્યાગ્રહથી વલ્લભભાઈ સરદાર કહેવાયા. નહેરુ અહેવાલ 1928. સારાંશ. નહેરુ અહેવાલ દ્વારા ભારતનું બંધારણ ઘડવા સમિતિની રચના કરવામાં આવી. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો, જેમાં કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા. સૈદ્ધાંતિક સમજ. નહેરુ અહેવાલ 1928. ભારતના બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની બનેલી એક સર્વપક્ષીય પરિષદ ફેબ્રુઆરી 1928માં દિલ્હી ખાતે મળી. આ પરિષદમાં ભારતનું બંધારણ ઘડવા મોતીલાલ નહેરુના અધ્યક્ષપદે એક સમિતિની રચના કરવામાં આવી. તેણે બધા જ પક્ષોને અનુકૂળ આવે તેવો બંધારણીય મુસદ્દો તૈયાર કર્યો, જે નહેરુ અહેવાલ તરીકે જાણીતો બન્યો, પરંતુ મુસ્લિમ લીગની અસંમતિને કારણે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો.
પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ 1929. નહેરુ રિપોર્ટ અનુસાર સાંસ્થાનિક સ્વરાજ્યને મુદ્દે ઊભા થયેલા વિવાદને ઉકેલવા માટે સરકારને અપાયેલ સમય પૂરો થતો હોવાથી કોંગ્રેસે લાહોર મુકામે જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં અધિવેશન બોલાવ્યું. પરંતુ સરકારનો કોઈ પ્રતિસાદ ન મળતા રાવી નદીના કિનારે મળેલ આ અધિવેશને પૂર્ણ સ્વરાજ અંગેનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના રોજ આ સંદર્ભે કોંગ્રેસે સ્વતંત્રતાના સોગંદ લીધા અને આ બનાવની યાદમાં સ્વતંત્ર ભારતના બંધારણને પણ એ જ તારીખે અમલમાં મૂકવામાં આવ્યું.